ખેડાના ઠાસરામાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। મીઠાના મુવાડા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી। 6 મહિના અગાઉ બદલી કરાયેલા શિક્ષકને ફરી મુકાતા રોષ વ્યાપ્યો છે। શિક્ષક પ્રવીણ માયાવંશીની 6 મહિના પહેલા બદલી થઈ હતી। ગ્રામજનોની રજૂઆત બાદ બદલી કરવામાં આવી હતી। શિક્ષક દારૂ પી અને બાળકોને ભણાવતો તેમની સાથે ગેરવર્તન કરતો હોવાનો આરોપ લાગ્યો છે। બાળકો સાથે શાળાની બહાર બેસી વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। संवाददाता जल्पेश पटेल फोन लाइन पर। जल्पेश, फरी एक वखत एना ए ज शिक्षकने मूकवामां आव्या अने तेने लई अने हवे लोकोमां रोष जोवा मळी रह्यो छे। शुं वधु माहिती? ચોક્કસથી મીઠાના મુવાડાની પ્રાથમિક શાળા જે તે સમયે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જે પ્રવીણભાઈ માયાવંશી હતા તેમની પર સીધા આક્ષેપો લાગ્યા હતા કે તે દારૂ પી અને શાળામાં આવતા હતા અને સાથે સાથે જે બાળકો છે તેમની સાથે પણ ગેરવર્તન કરતા હતા। તમામ આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ધ્યાને રાખી ઉચ્ચ કક્ષાએથી તેમની બદલી કરી અને કઠલાલના ઈશ્વરપુરામાં તેમની બદલી કરવામાં આવી હતી। પરંતુ 6 મહિના બાદ હવે પાછા એ જ મુખ્ય શિક્ષકને શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવવા માટેનો જ્યારે ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે જે ગ્રામજનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ પ્રદર્શનમાં જે શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે પણ જોવા મળ્યા હતા। હવે જે શિક્ષક છે તેમની જો બદલી કરવામાં નહીં આવે અને આ શાળામાં તેમનો ઓર્ડર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શાળામાં નહીં મોકલવાની પણ વાત કરી છે વાલીઓએ। જોવું એ રહ્યું કે હવે આ શિક્ષકને લઈ જે બાળકોનું ભવિષ્ય છે તેની સાથે કેટલો ન્યાય થાય છે। જી આભાર જલ્પેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।